કઈ પ્રકારની તાલીમ આપવામાં છે? બાળકોને ઘરેથી અહીંયા આવવાની ઈચ્છા થાય છે, મજા આવે છે? અહીંયા ખાસ કરીને બાળકોને જેમ અમારું આખું અસેસમેન્ટ ફોર્મ હોય છે કે કયા બાળકને કયા લેવલમાં અમારે એને એક્ટિવિટી કરાવી, એના ઉપરથી અમે એનું અસેસમેન્ટ આઈક્યુ કાઢી અને એના લેવલ પ્રમાણે એને અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ. પરંતુ મારી પાસે મોસ્ટ ઓફ બધા 18 વર્ષથી મોટા એટલે કે યુવાન બાળકો હોય એ ટાઈપના 45 વર્ષ સુધીના બાળકો છે. એટલે હું ખાસ કરીને આ બધા માટે પેલું આપણે જે વોકેશનલ ટ્રેનિંગ કરાવીએ છીએ એમાં ખાસ કરીને રાખડી બનાવી, દીવડાઓ બનાવવા, ગરબા શણગારવા, પતંગો બનાવી, આવી રીતે હું એને નવી નવી પ્રવૃત્તિ આપી અને એમને ખુશ કરતી હોય છે અને એમના જીવનમાં પણ વધારે ઉત્સાહ રહે કે મને નવું કામ મળ્યું મને. અને એક પણ જે કામ કરે છે તો બીજે જ દિવસે એને કંઈક સન્માન કરવામાં આવે છે, એને ડ્રેસ લઈ દેવામાં આવે છે, સાથે એને કોઈ સારા કપડાં કે સૂટકેસ કે એને જે ગમતું હોય બાળકોને પૂછી અને એમને ગિફ્ટ પણ આપું છું. એટલે એમનો ઉત્સાહ પણ વધારે રહે અને અહીંયા આવવા માટે રોજ બરોજ પ્રેરાયા કરે. ખાસ કરીને જે આ રીતના બાળકો છે એની ઘરે આ બાબતના બાળકનો જન્મ થાય છે તો મા બાપની જે વાત આવે છે એને તમે એનો ચહેરો જે છે એ વાંચવાની વાત આવે તો કઈ રીતે તમે વાંચો છો? હું ખાસ કરીને મારું બહુ વર્ષ પહેલાંનું એક ડ્રીમ હતું. મેં આમાં સ્પેશિયલ બીએડ જ કરેલું છે. આમ મારો અભ્યાસ એમ સાયકોલોજીનો છે અને મેં આમાં મનોદિવ્યાંગમાં બીએડ પણ કર્યું છે, સ્પેશિયલ બીએડ એમઆર બાળકોમાં. મારે ખાસ કરીને એક માને મદદ કરવા હું નીકળી છું કે મારા જ્યારે આપણા ઘરે એક બાળકનો જન્મ થાય ત્યારે આપણે કેટલા ખુશખુશાલ હોય, પરંતુ જ્યારે ખબર પડે છે કે આ બાળક આવું તકલીફવાળું છે ત્યારે એ વેદના મા બાપ માટે તો અસહ્ય હોય. પરંતુ હું દરેકના ઘરે જઈ અને હું એમને મદદ નથી કરી શકતી. આ બાળક તો મારું એક છે જ, એ તો સચવાય જ છે, પરંતુ મારું એક કારણ એ પણ છે કે આ મા 5 કલાક અહીંયા આ બાળકથી વિખૂટી પડી અને એના પણ ઘણા બધા શોખ હશે, એને પણ ક્યાંય જવું હશે તો એ 2-5 કલાક બહાર આવી જઈ શકશે. એટલા માટે મારા આ એક ઉદ્દેશ્ય સાથે જ મેં એક આવી સંસ્થાની સ્થાપના કરી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુ ગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન.